વેરાવળ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પીએમની આગેવાનીમાં એક બાદ એક પ્રકલ્પો પૂરા થઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ સોમનાથ મેગા ડેમોલિશનને પરોક્ષ રીતે યાદ કર્યું. સોમનાથ ખાતે સફાઈની કામગીરી બધાએ જોઈ હશે, પછી કહ્યું કે હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું. એમસી સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળાઓ શરૂ કરશે. ધોરણ 10 સુધી સ્કૂલ બોર્ડની શાળામાં ભણી શકાશે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો. મનપા નવી 7 માધ્યમિક શાળાઓ શરૂ કરશે. અમદાવાદના 7 ઝોનમાં એક શાળા શરૂ કરાશે. નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક શાળાઓ શરૂ થશે. સ્કૂલ બોર્ડે માધ્યમિક શાળાઓને તૈયારીઓ પૂર્ણ કરી. અમદાવાદના દાણી લીમડામાં પ્રદૂષિત પાણીની ફરિયાદ નોંધાઈ. પરીક્ષિત લાલનગરમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આકરા પાણીએ ગંદા પાણીની બોટલ સાથે દક્ષિણ ઝોન ઓફિસ પહોંચ્યા. ભરૂચ વાસીઓની માંડવા નજીક ટોલ વસૂલાત ફરી બંધ કરાઈ. માંડવા ટોલ બૂથ પર ટોલ ચૂકવવો નહીં પડે. સાંસદ અને એમએલએ પરિવહન મંત્રીને રજૂઆત કરી હતી. ભરૂચમાં આદિવાસી યુવકના આપઘાતમાં રાજનીતિ. કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પારધીએ મૃતકના પરિજનોની લીધી મુલાકાત. નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં ટોળા વચ્ચે ફટાકડો ફૂટ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે આંદોલન. બીજા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરવામાં આવી. વડોદરામાં ડ્રગ્સના વેચાણ મુદ્દે વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈએ ડ્રગ્સના વેચાણમાં વિરોધ નોંધાવ્યો. નશો ભગાવો અને ગુજરાત બચાવોનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ. તુવેર લઈને આવેલા 30 ખેડૂતોને થઈ હેરાનગતિ. ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ. તુવેર ન ખરીદાય ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી. મહેસાણામાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતને ભારે નુકસાન. વિસનગરના બાસણા ગામમાં ઘઉંના ઊભા પાકમાં વીજ વાયર પડતા આગ લાગી. ખેતરમાં ઘઉંનો પાક બળીને નાશ પામ્યો. ધોરણ 1 થી 5માં શિક્ષકોની ઓછી ભરતીને લઈને ઉમેદવારોમાં રોષ. ટેટ 1 ઉમેદવારોએ ટપાલ અભિયાન આદરી જગ્યા વધારવાની માંગ કરી. મુખ્યમંત્રી રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરી. વડોદરા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી શ્રીવાસ્તવના ખર્ચનો આંકડો સામે આવ્યો. 3 વર્ષમાં તેમણે 7 દેશનો પ્રવાસ કર્યો. વિદેશ પ્રવાસ પાછળ 21 લાખનો ખર્ચ કર્યો. વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિત સામે રોષ. સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો. યમરાજ બની હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો. દ્વારકાના ભાણવડમાં ખનીજ માફિયાએ હદ વટાવી. બરડામાં ફોરેસ્ટ વિભાગના ટ્રેક્ટરથી ખનીજ ચોરી કરવામાં આવી. ખનીજ ચોરીનો વિડીયો વાયરલ થયો. દ્વારકામાં ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફર્યું. સ્થાનિકોએ કહ્યું, હાઈવે પર અનેક ગેરકાયદે બાંધકામ. હાઈવે પરના ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર કરાશે? નાના માણસોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ. સુરતમાં અસામાજિક તત્વોને ડામવા કાર્યવાહી હાથ ધરાઈ. ઉધના વિસ્તારમાં કુખ્યાત રાહુલના ઘરને તોડી પડાયું. અસામાજિક તત્વોના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસ જાગી. રાહુલની 3 ગેરકાયદે ખોલી મળી આવી. મકાન તોડવાની કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકાયો. ભાવનગરમાં કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી સતત બીજા દિવસે મેગા ડેમોલિશન. ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે 185 બાંધકામ પર બુલડોઝર ફેરવાયું. ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરાઈ. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીથી સરકારને કરોડોની આવક થઈ. છેલ્લા 2 વર્ષમાં સરકારને 40,569 કરોડની આવક. પેટ્રોલ પર વેટનો દર 13.7%, ડીઝલ પર 14.9%, સીએનજી પર 5%, સીએનજી હોલ્સર પર 15% આવક. વર્ષ 2023-24માં રાજવિત્તીય ખાત 23,493 કરોડ. કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારે જવાબ આપ્યો. રાજવિત્તીય ખાત જીએસડીપીના માત્ર 0.97%. ખાત જીએસડીપીના 3%થી વધારે ન હોવી જોઈએ. રાજ્યમાં પ્રોટોકોલ જળવાતો ન હોવાની કેબિનેટ મંત્રીની ફરિયાદ. પ્રોટોકોલ ભંગની 9 ફરિયાદો ડિસેમ્બર 2024 સુધીમાં થઈ. રાઘવજી પટેલે કહ્યું, પોલીસ હાજર રહેતી નથી. કુંવરજીએ કહ્યું, પોલીસ અને મામલતદાર હાજર નથી રહેતા.
સાંસદ દીપસિંહ રાઠોડ ડોક્ટર જશવંતસિંહ પરમારે આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાની ફરિયાદ કરી. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમાં વિગત બહાર આવી. કલાકારોના સન્માન મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે ગૃહમાં ફિલ્મના કલાકારોને બોલાવવાના બાકી છે. ફિલ્મ કલાકારોને બોલાવીશું ત્યારે તમને બોલાવીશું. કલાકાર વિક્રમ ઠાકોરે કહ્યું, અન્ય ક્ષત્રિય સમાજના કલાકારોને આમંત્રણ નથી મળ્યું. અન્ય જ્ઞાતિના કલાકારોને પણ બોલાવવા જોઈએ. અમુક ફિક્સ કલાકારોને જ બોલાવવામાં આવ્યા. બધાને સન્માન મળવું જોઈએ. વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું, આ ફક્ત કલાકારોનો મુદ્દો છે. રાજકારણ કરવા માટે મુદ્દો નથી ઉઠાવ્યો. નેતાઓએ જવાબદારી નિભાવવી જોઈએ. ગૃહમાં અર્જુન મોઢવાડિયાના નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું, દિલ્હીના કોંગ્રેસના નેતાને ગધેડા અને ઘોડામાં ખબર નથી. દિલ્હીના એ નેતાને વારસામાં પાર્ટી મળી છે. વધુમાં મોઢવાડિયાએ કહ્યું, ગુજરાતમાં બે પ્રકારના રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. તો મોઢવાડિયાના પ્રહાર પર વિપક્ષે જવાબ આપતા કહ્યું, વરઘોડાવાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા છે. મોઢવાડિયાએ કહ્યું, મેં 12 વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું. તે નેતા આજે પણ આ જ ભાષણ આપે છે. કોંગ્રેસના નેતા 50 લોકોને કાઢી મૂકવાની વાત કરે છે. પહેલા કોંગ્રેસના નેતાઓ યાદી તો બનાવવી જોઈએ. બંદરો મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું, મેજર અને નોન મેજર બંદરોમાં આવક વધુ. તમામ પોર્ટનો કાર્ગો પરિવહન દેશમાં 37% આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઈમ સિટી બનાવાશે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે બંદર વિભાગના બજેટમાં 100 કરોડની જોગવાઈ છે અને 8 બંદરોના વિકાસ માટે પણ નાણાં ફાળવવામાં આવ્યા. સ્થાનિક લોકોને રોજગારીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું, સરકાર 85% સ્થાનિક રોજગારી આપી નથી શકતી. એ ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે. ખેડાવાલાએ કહ્યું કે એરપોર્ટ પર 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. આઈઓસી અને ઓએનજીસીમાં પણ સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. સ્થાનિકોને રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ રહી. મહાત્મા મંદિરમાં કરોડોની વસૂલાત હજુ બાકી હોવા અંગે વિધાનસભામાં સરકારનો જવાબ. 3 વર્ષના સરકારી કાર્યક્રમના 3 કરોડ 33 લાખ બાકી છે, જ્યારે ખાનગી કાર્યક્રમના 24 લાખ 37 હજાર બાકી. હજુ પણ 2 કરોડ 32 લાખની વસૂલાત બાકી. ગાંધીનગરના મહાત્મા મંદિરને લઈને ધારાસભ્ય તુષાર ચૌધરીના સરકાર પર આક્ષેપ. કહ્યું, કોંગ્રેસને કાર્યક્રમ માટે મહાત્મા મંદિર નથી અપાતું. મહાત્મા મંદિરનો ઉપયોગ વાહવાહી માટે થાય છે. કાર્યક્રમ બાદ સરકાર ભાડા પણ નથી ચૂકવતી. સરકાર ભાડા વસૂલવામાં ગલ્લાતલ્લા કરે છે. કયા કાર્યક્રમ પેટે કેટલું ભાડું બાકી તે જાહેર કરે. અમે તો એડવાન્સ ભાડું ચૂકવવા માટે તૈયાર હતા. પાટણ HNGUમાં MBBS કૌભાંડના 7 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે 6 લોકો સામે નામજોગ ફરિયાદ કરી. પરીક્ષા વિભાગના 2 કર્મચારીઓ દિવ્ય પટેલ અને ઉદયકુમાર ઓઝા સામે ફરિયાદ. પરીક્ષામાં નાપાસમાંથી પાસ થયેલા 3 વિદ્યાર્થી પરિમલ પટેલ, પાર્થ મહેશ્વરી અને રાજદીપ કોડિયાતર સામે ફરિયાદ દાખલ. એક સિનિયર વિદ્યાર્થી કનુ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ. પાટણની HNGUમાં MBBS કૌભાંડનો મુદ્દો ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં ઉઠાવશે. કિરીટ પટેલે કહ્યું કે ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ નથી. 3 વિદ્યાર્થીઓ, એક રોજમદાર સામે ફરિયાદ થઈ છે. વધુમાં કિરીટ પટેલે કહ્યું કે કોના ઇશારે કૌભાંડીઓને છાવરવામાં આવે છે. શા માટે જે વોરા સામે ફરિયાદ કરવામાં નથી આવી. શિક્ષણ જગતમાં આવી ઘટના ન ચલાવી લેવાય. અમદાવાદમાં વસ્ત્રાલ બબાલના વધુ 2 આરોપીના રિમાન્ડ મંજૂર. બંને આરોપીઓના 6 દિવસના એટલે કે 24 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. રામોલ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી. આણંદમાં દુષ્કર્મના આરોપી મહેન્દ્ર પરમારને 20 વર્ષની કેદની સજા કરાઈ. પેટલાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો. હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી. સરા ચોકડી પાસે રેસ્ટોરન્ટનો વીજ પુરવઠો દૂર કરાયો. પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠીની રેસ્ટોરન્ટમાં વીજ જોડાણ દૂર કરાયું. અમદાવાદ કેરાળા GIDCમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. કેરાળા પોલીસે આરોપી પ્રકાશ મીણાની ધરપકડ કરી. જયદીપ વાઘેલાની ધક્કો મારીને હત્યા કરાઈ હતી. હળવદમાં GST વિભાગના ધામાથી વેપારીઓમાં ફફડાટ. મેઇન બજારમાં દુકાનો બંધ થઈ. માર્ચ એન્ડિંગ હોવાથી તપાસનો ધમધમાટ.
અમદાવાદના પારડીમાં ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા. આવિષ્કાર ફ્લેટમાંથી 87.92 કિલો સોનાના બિસ્કિટ જપ્ત. દરોડા દરમિયાન 19 કિલો જ્વેલરી અને 1 કરોડ 37 લાખની રોકડ જપ્ત કરાઈ. એટીએસ અને ડીઆરઆઈની રેડ 22 કલાક સુધી ચાલી. બંધ ફ્લેટમાંથી મોંઘીદાર ઘડિયાળ મળી આવી. મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો. મેઘ મહેન્દ્ર શાહ મુંબઈનો મોટો શેર દલાલ. મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે જેતરડા ગામનો વતની. મેઘ શાહની બહેન પમ્મી શાહના ફ્લેટ નંબર 403માં દરોડા બાદ મેઘ શાહના ફ્લેટ નંબર 104માં દરોડા પાડી કરોડોનો બેનામી મુદ્દામાલ જપ્ત કરાયો. શેર ઓપરેટર મેઘ શાહે 2024માં અનેક રોકાણકારોને રોવડાવ્યા હતા. ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવી રોવડાવ્યા. રોકાણ બાદ ગુજરાત ટૂલરૂમના ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન. શેર દલાલ મેઘ શાહે ગુજરાત ટૂલરૂમમાં 10 થી 15 રૂપિયાની આસપાસ રોકાણ કરાવ્યું. અત્યારે ગુજરાત ટૂલરૂમનો ભાવ 1.59 રૂપિયા થતા રોકાણકારોને મોટું નુકસાન થયું. કૌભાંડી મહેન્દ્ર શાહ અને મેઘ શાહની મેલી કરમ કુંડળી. 4 વર્ષમાં 50 બંધ કંપનીઓ ખરીદી. કરોડોના કૌભાંડ આચર્યા. બંધ કંપનીઓ સેબીમાં ચાલુ કરાવી કરોડોનું કૌભાંડ કર્યું. ઠગબાજ બાપ દીકરો બંધ કંપનીઓ ચાલુ કરાવી તેના શેરમાં કૃત્રિમ તેજી લાવતા બાદમાં શેર્સ ઊંચા ભાવે રોકાણકારોને પધરાવી કરોડોનું કૌભાંડ આચરતા ખોખા કંપનીઓ ખરીદીને કરોડો રૂપિયા બનાવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. મહેન્દ્ર શાહ સેબીમાં સેટિંગ કરી કાળા નાણાંને ધોળા કરાવતો. અગાઉ પણ શેરના ભાવમાં ગેરરીતિમાં કેસ થયા છે.